રાજસ્થાનના રામદેવરા બાબા રામદેવ પીરના મંદિરે જતા પદયાત્રીઓ માટે ધાનેરા પોલીસે સેવા કેમ્પ ખુલ્લો મૂક્યો। રાજસ્થાનના રામદેવરા બાબા રામદેવ પીરના મંદિરે પગપાળા જતા યાત્રા દર્શન કરવા માટે હજારો લોકો દર વર્ષે જાય છે, ત્યારે પગપાળા પદયાત્રીઓ માટે ધાનેરા નેનાવા બોર્ડર પર ધાનેરા પોલીસનો સેવા કેમ્પ ધમધમી રહ્યો છે। આ સેવા કેમ્પ છેલ્લા 10 વર્ષથી ધાનેરા પોલીસ દ્વારા કરવામાં આવે। આ સેવા કેમ્પમાં લીંબુ શરબત, મેડિકલ અને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવે। સેવા કેમ્પની સાથે રસ્તામાં પદયાત્રીઓની સુરક્ષા માટે દિવસ રાત પેટ્રોલિંગ પણ સઘન કરવામાં આવી રહ્યું છે। ભાદરવી સુદ બીજ સુધી મોટી સંખ્યામાં બાબા રામદેવ પીરની ભક્તો પદયાત્રા કરી રહ્યા છે। હાલથી ધાનેરાથી અનેક જગ્યાએ અલગ અલગ કેમ્પો સેવા માટે ધમધમતા થાય છે। એ જ રીતે નેનાવા ખાતે પોલીસ કેમ્પ પણ ભક્તો માટે સુવિધાનું કેન્દ્ર બની છે। ધાનેરા પોલીસે સલામતી, સુરક્ષા અને સેવાના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે। સેવા કેમ્પમાં સમાનુસાર દરેક પોલીસ કર્મચારીઓ ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ધાનેરા પોલીસ પરિવાર તરફથી નેનાવા ચેકપોસ્ટ ખાતે છેલ્લા 10 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં લીંબુ શરબતનું એનું રાખી અને બધા પ્રવાસીઓને જે પદયાત્રીઓ એમને એનર્જી મળી રહે એના માટે લીંબુ શરબતનું આયોજન કરેલું હોય છે। અને સાથે સાથે ધાનેરાથી નેનાવા સુધી પીઆઈ શાહના દેખરેખ નીચે પેટ્રોલિંગ પદયાત્રીઓને અડગડતા ન પડે એના માટે પેટ્રોલિંગ પણ રાખેલું હોય છે।